અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને સુખી જીવન જીવતા આપણા હજારો ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, આપત્તિજનક અને હવામાનના સમાચાર એવા છે કે જેને લીધે ત્યાંના લોકલ બિઝનેસ અને લોકોના જનજીવન પર બહુ મોટી ગંભીર સ્થિતિ સર્જાય છે. ન્યૂજર્સીમાં તાજેતરમાં આવેલી અસહ્ય ગરમી એટલે કે તીવ્ર હીટવેવ અને ભયાનક લહેર બાદ બરાબર 6 જુલાઈના રોજ પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ધોધમાર હેવી રેન એટલે કે મૂશળધાર સુપડાધાર વરસાદ આવ્યો છે, જેથી કાળજું ધ્રુજાવી દે તેવા પ્રચંડ વીજળીના કડાકા અને ભયાનક ફ્લડિંગ એટલે કે પૂરની હોનારત સર્જાય છે. અણધારી આફતના વચ્ચે ઉત્તરી જર્સીના અસંખ્ય મુખ્ય વિસ્તારોમાં બહુ મોટા પાયે પાણી ભરાઈ ગયા છે. હાઈવે અને લોકલ રસ્તાઓ બંધ થઈ ગયા છે. પ્રચંડ પવનના લીધે સેંકડો વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને હજારો ઘરોમાં પાવર આઉટેજ એટલે કે વીજળી સાવ ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ગત 6 જુલાઈ અને આજ રોજ 7 જુલાઈના દિવસો માટે સમગ્ર ન્યૂ જર્સીમાં કડક ફ્લડ વોચ અને પૂરની ગંભીર વોર્નિંગ્સ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે, જેની સૌથી ઘાતકી અને આકરી અસર એડિસન, જર્સી સિટી અને પ્લેઇનફિલ્ડ જેવા આપણા હજારો ગુજરાતીઓ અને ભારતીય સમાજના મુખ્ય ગઢ ગણાતા અર્બન વિસ્તારોમાં બહુ જ ભયાનક રીતે જોવા મળી રહી છે. આ કુદરતી આફત એટલી બધી પ્રચંડ છે કે ઓશિયન ટાઉનશીપમાં આવેલા પ્રખ્યાત બીજેસ સ્ટોરની આખી છત ધરાશાયી થઈ ગઈ છે, જેના લીધે મોટું મિલકતી નુકસાન નોંધાયું છે. આ પૂરના લીધે આપણા ગુજરાતી વેપારીઓ અને સામાન્ય લોકોની આખી દિનચર્યા ખોરવાઈ ગઈ છે. લોકોના ઘરેલું તેમજ બહારના તમામ મોટા કાર્યક્રમો સાવ અટકી પડ્યા છે અને ગુજરાતી તથા ઇન્ડિયન ફૂડ પ્લેસ એટલે કે આપણી પ્રખ્યાત રેસ્ટોરન્ટો અને ગ્રોસરી દુકાનોના બિઝનેસ પર પણ બહુ મોટી માઠી અસર પડી રહી છે. આ ભયાનક કટોકટીમાં પ્રવાસીઓએ પોતાના ઘરમાં વસતા વૃદ્ધ માતા પિતા અને નાના માસૂમ બાળકોની હેલ્થ તથા સુરક્ષા તરફ વિશેષ ધ્યાન આપવું બહુ જ ફરજિયાત બન્યું છે. લાંબા સમય સુધી લાઇટો ગુલ રહેવાના કારણે ઘરોના ફ્રીજમાં રાખેલો ખોરાક બગડી જવાનો મોટો ભય પેદા થયો છે અને ઇમરજન્સી કોન્ટેક્ટ માટે ચાર્જિંગ સ્ટેશનોની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. જોકે વહીવટી તંત્ર દ્વારા પ્લેનફિલ્ડ જેવી પ્રભાવિત જગ્યાઓ પર પીવાના શુદ્ધ પાણી અને આઈસ સ્ટેશનો ખોલી દેવામાં આવ્યા છે, જેથી પીડિતોને તાત્કાલિક મોટી રાહત મળી શકે. દોસ્તો, ઘણા મેડિકલ જે ઇમરજન્સી સેન્ટરો છે તે નીચાણવાળા વિસ્તારોમાં છે, તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. ઘણા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરજો કે જે આપણા લોકો ફસાયા છે તેમને પણ યોગ્ય સારવાર મળે. જો તમારી પાસે સુવિધા હોય તો આ લોકોને સુવિધા પહોંચાડજો અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.